અને ગુજરાત મોડલ કે જેને લઈને વારંવાર રાજનીતિ ગરમાતી રહે છે, આ કેવું ગુજરાત મોડલ છે એવા સવાલ ઉઠતા રહે છે જ્યારે આરોગ્યની વાત આવે, જ્યારે શિક્ષણની વાત આવે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવે. પરંતુ આ જ ગુજરાત મોડલને લઈને રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાઓ આજે તેજ બની, રાજનીતિ ગરમાય, કારણ કે સવાલ ઉઠાવવામાં આવ્યા અખિલેશ યાદવ દ્વારા, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા, અને એમના દ્વારા એ સમાચાર પોસ્ટ કરવામાં આવ્યા કે 157 શાળાઓ એવી છે ધોરણ 10માં બાળકો પાસ નથી થયા 157 શાળાઓમાં. અને અરવિંદ કેજરીવાલ જેઓ પહેલા પણ ગુજરાત મોડલને લઈને, શિક્ષણને લઈને પ્રહાર કરી ચૂક્યા છે, તેમણે પણ અખિલેશ યાદવને સમર્થન આપ્યું. તો આ તરફ જવાબ આપવા માટે હર્ષ સંઘવી મેદાને આવ્યા, પ્રફુલ્લ પાનસરિયા મેદાને આવ્યા અને એમણે કહ્યું કે રાજનીતિ માટે બાળકોને શસ્ત્ર ન બનાવવા જોઈએ. અને મનીષ પુરોહિત મારી સાથે જોડાયેલા છે. મનીષ, સવાલ કરવામાં આવ્યા, જો કે ડ્રોપઆઉટ રેશિયોને લઈને શાળાઓમાં શું સ્થિતિ છે, શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, ઓરડા વગરના છે, શિક્ષકો વગરના છે, વારંવાર સવાલ ઉઠાવીએ. પણ અખિલેશ યાદવે 2 વર્ષ પહેલાની આ પોસ્ટ મૂકી, જવાબ એવો આવ્યો કે આ તો 2 વર્ષ પહેલાનું છે. પણ 2 વર્ષ પહેલાનું છે તો ગુજરાતનું જ ને. એ જ વાતને લઈને રાજનીતિમાં આજે એક ચર્ચા એવી પણ જાગી કૃષ્ણા, કારણ કે જ્યારે સૌથી પહેલી વાત તો એ સામે આવી કે અખિલેશ યાદવે કેમ આ ટ્વીટ કર્યું છે, કારણ કે અખિલેશને ગુજરાતમાં એવો કેમ ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે. દિલ્હીથી કેજરીવાલ ટ્વીટ કરે તો એ સમજવામાં આવે, કારણ કે વિસાવદરની ચૂંટણી આવે છે, ભારતીય જનતા પાર્ટી એડી ચૂંટણીનું જોર લગાવી રહી છે, કોંગ્રેસ પણ અહીંયા કદાચ મેદાનમાં ઉતરે, પરંતુ બધાની વચ્ચે અખિલેશનું ટ્વીટ ઘણા બધા સવાલોની સાથે હતું. પરંતુ તેમ છતાં પણ એક ટ્વીટ થયું ભારતીય જનતા પાર્ટીના તમામ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાથી લઈને હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશના નેતાઓ તમામ લોકો બોલવા આવી ગયા મેદાનમાં. પરંતુ એક વાસ્તવિકતા એમાં ઉડીને આંખે વળગી એ હતી કે એક અખબારની જે કટિંગ હતું કૃષ્ણા, એ ઉપાડીને ટ્વીટ કરેલું અખિલેશ યાદવે, અને એમાં એવું લખ્યું હતું કે ભાઈ ગુજરાતનું શિક્ષણ મોડેલ ફેલ છે. જે વાત કરે છે આખા દેશમાં શિક્ષણ મોડેલની, એ વાત ફેલ છે, કારણ કે અહીંયા 157 સ્કૂલો એવી છે કે જે ધોરણ 10માં એક પણ વિદ્યાર્થીને પાસ નથી કરાવી શકતી. એનો મતલબ એવો થયો કે ગુજરાત પછી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને શિક્ષણ મંત્રી ખુદ આવીને એવું કહે છે કે આ તો 2 વર્ષ જૂની વાત છે, 2023ની વાત છે. પરંતુ સવાલ તો ચોક્કસ ઉઠે, કારણ કે કૃષ્ણા એ પણ ગુજરાતની જ તસવીર છે અને 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે આવે છે તો એ દિલ્હીની સાથે મોડલની સરખામણી થતી હતી ગુજરાતની. આમ છતાં પણ જ્યારે જનતાનો મત લેવાય છે, પ્રજાનો મત આવે છે, પરિણામો આવે છે, ત્યારે આ બધી જ વાતો ઢંકાઈ જાય છે. પરંતુ એક વાસ્તવિકતા છે કે ગુજરાતમાં આજે પણ વર્તમાન સ્થિતિમાં પણ ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો એ પ્રકારે ભયંકર છે. ગુજરાતમાં સ્કૂલ માથે જે જર્જરિત પોપડાઓ છે બાળકોના માથે પડે છે, અને ગુજરાતી ભાષામાં પણ નપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ચોંકાવનારી છે. આ બધી જ વાસ્તવિકતા છે જેને સમજીને ચાલવી પડશે. રાજનીતિ અલગ દ્રષ્ટિએ છે, પરંતુ વાસ્તવિકતા એક અલગ વિષય છે. કૃષ્ણા, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણની સતત અધોગતિ થઈ રહી છે. અને ખુદ સરકારના પોતાના ગુણોત્સવમાં સામે આવે, સરકારના રિપોર્ટમાં આવે, ભારત સરકારના અહેવાલમાં આવે, યુનિસેફના અહેવાલમાં આવે, 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ગુજરાતમાં ખાલી. NEP મુજબ 70,000 શિક્ષકોની માંગ છે. સરકાર શિક્ષણની અંદર પણ પ્રવાસી શિક્ષક લાવે, જ્ઞાન સહાયક લાવે, ફિક્સ પગારના નામે આર્થિક શોષણ થાય. 0 રિઝલ્ટ આવ્યું છે. આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશ માટે હાનિકારક છે. આ બંને નેતા અને કોંગ્રેસ ત્રણેય રાજકીય અસંસ્કારિતા એનામાં પડેલી છે. એમને દેશની સુરક્ષા, દેશની સંસ્કારિતા કોઈ ક્ષેત્ર પર સારું વિચાર્યું નથી. ત્યારે ગુજરાતનું શ્રેષ્ઠ શિક્ષણ છે